बोलिए श्री निष्कलंकी नारायण भगवान की जय। श्री सद्गुरु देव की गुरुवर्य श्री रामदास महाराज की जय। गुरुवर्य जय रामदास जी महाराज की सब संतन की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तो ध्यानं मूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव। सद्गुरुदेव की जय। चलो भजन। मारी रे कटारे संतो प्रेम अरे अरे लागी मारा कले जानी माया जी अंगोरे अंगरे निवेदना निसदीन कटके तन माया जी मारी रे कटारी संतो प्रेमानी सदगुरु साचारे शिरधारी एता की मार्याय मने बाणजी घायल की दारे मारा जरा ये सुख मुखे न वाय जी मारी रे कटारी संतो प्रेमानी ब्रहनी अग्नि रे जेनाय तेना तपिया चेतन जी सुख न गमे रे संसारना माद्या गोरो जे थे मन जी मारी रे कटारी संतो प्रेमानी प्रीतु रे जो रे बापैया के टळे नहीं टेकाजी रथवे पड्या रे जाळ आधर एक बोलाजी जी मारी रे कटारी संतो प्रेमानी प्रीतु रे हती रे ओल्या भोली ए गुरु मळ्या एने ज्ञानी जी ज्ञानी दास रे हरि गुरु संतने वारंवार करूं प्रणाम जी मारी रे कटारी संतो प्रेमानी
આજે ત્રીજા દિવસના બીજા સત્રમાં અરે આપણા પરમ પૂજ્ય સૌના લાડીલા એવા આ સંસ્થાના ગાદીપતિ શાંતિપ્રિયદાસજી મહારાજના ચરણોમાં વંદન કરીએ. એવા આજે અમારા ભગત તુલસી આપા, અમારા વડીલ હીરાભાઈ, જો વડીલ કંઈ તો વાંધો નહીં, કારણ કે જનરેટર મોટું હે, પાવર ઘણો નીકળે એમાંથી. એવા પરમ પૂજ્ય સાધ્વી માતાજી ગોમામાં, ગુરુ માતા શારદામાં, સમાજના પ્રમુખ ડાયા બાપા, કિશોરભાઈ અને નામી અનામી આજે અહીંયા આપણા નવા મહેમાન પધાર્યા રમેશ બાપો, પૂજ્ય જેઠાભાઈ, માજી પ્રમુખ ગંગારામ બાપા, મહિલા મંડળના પ્રમુખ ભગવતીબેન. ભગવતબેન તમે માફ કરજો, તમને યાદ નથી કરે. જુઓ જેટલો હોદો ડાયા બાપાનો ને એટલું જ તમારો હોય, કારણ કે બાપ હોદાને માને ને નાના મોટા સૌ હરિના ગાંઠ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. અરે અરે ને આ ગદગંગા બધાના નામી અનામી બધા ભાવિકોના ચરણોમાં લાખ લાખ કોટી કોટી વંદન. અરે અરે આ મહારાજે અગાઉના સત્રમાં કેટલું બધું સંતોના દાખલા આપને ફરી ફરીને સમજાવ્યા. ઈ દાખલા સમજાયામાં એક જ વાત આવી ફરી ફરીને કે આપણે શું કરવા આવ્યા અહીં, શું કરી રહ્યા અહીં, અને સંતોને જીવનમાં કેટલી કેટલી તકલીફો આવી, ભજન કરવામાં, સત રાખ્યામાં. એ જ વાત આવી સગાળસાની, હરિચંદ્રની, શિવી રાજાની. આ બધી તકલીફોના કાંઈ માપે બાપા? ગુરુ બાપા પૂજ્ય રામદાસ બાપુ કહેતા, એના સ્વમુખે વાત સાંભળી, અમે બધા બેઠા હતા. દીકરા જુઓ કે સમય બધો એટલો હે કે મુનિવરનો માદન પહેલો, અરે અને પાપીનો માદન પછી હે. મુનિવર એટલે કે જે સતને માર્ગે હાલે રહ્યા, ભગવાનને રસ્તે હાલે રહ્યા, અને એક ધર્મને માર્ગે હાલે રહ્યા ને એનો પહેલો માદન, એને કસોટી પહેલી હે. ને આ જગતમાં જે આંબા ને બાવળિયા ઘણા હે, બાવળિયા 4 વાર પાણી ન મળે ને તો એવા ને એવા નીલા હોય, પણ આંબાને 12 મહિના ન જડે ને તોય સુકાય. તો બાપ ધર્મ હે ને એ આંબો હે, તો એ ધર્મને કસોટી આવે, પણ કસોટીમાં જરાય દરજોમાં મારા દીકરા. અને બાપા વાળી ગોરવાણી બોલતા, એ ભાઈ મુનિવરો માદન આવશે, તમે રદામ રાખજો ને મહાવખડી વેળા રે એવી આવશે, વીરાએ મથર નહીં રે કોઈ, ભાઈ દાડો દાડા ને રે લો પાસે, વેળા ના જો જવારે ભાવો, અથર ભેદમાં એમાં બાખિયા, ભાઈ ની રામ બોલશે રે નાવા. ભાઈ મુનિવરો માદન આવશે. અમારા શ્રી અગાળના જેટલા દાખલા દીના બાપ એ બધા મુનિવર હતા. એને કાંઈ પડી હતી? શિબી રાજાના ઇન્દ્રલોકમાં પ્રશંસા થઈ, રાજા હરિચંદની પ્રશંસા થઈ, તો એની કસોટીનો કાંઈ માપ? સતી તારામતીએ કહે તો રાજા તમે જે પંથી હોય ને રાજાશાહીમાં, એ તમે રાજાશાહીમાં ભર્યા પૂર્યા રહો. આ ધર્મનો પંથ અતિ અઘરો હોય, તમે આમાં ન ઉતરો. અરે અરે પણ રાજા કે, કારણ કે રાજા
એ વસ્તુને જોઈ ગયા હતા, અનુભવાઈ ગયા હતા. પણ છતાં સતી તારાએ ખૂબ કસોટી કરી. આરે પંથ રે રાજા અતિ ગાણો દોયલો રે, આ પંથ છે ખાંડા કેરી દારજી. લુહાર ઘેર જઈને રાજા ગણયો પાડે રે, ઈ પૂંજીએ કાકણ બંધાણાઓજી. રાજા હરિચંદને સતી તારામતી જમૈયામાં એને બધો અનુભવ થઈ ગયો હતો કે સતી તમે જે પંથે હો, ગમે એ તકલીફ આવે પણ મને એ પંથ લેવો હોય. અને સતી તારામતી આ બધી હકીકત કહી હતી. રાજાને પૂરેપૂરું અંદરથી ઉતરી ગયું હતું એટલે સાંગો પાંગ બહાર ઉતરી ગયા. બાપ વાહ વાહ. શિબી રાજા એમ થયું પાંડવને કેટલી બધી તકલીફ હતી, છતાં ખબર હતી ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધ કરાયો અને છેલ્લી બાકી હિમાલય જવું પડે. બાપ ખબર હતી કે ઉમાં છેલ્લી બાકી હાડ ગાળવા જવું હોય, પણ છતાં ને મા કુંતાને ભગવાન કે ભાઈ કે હવે માગો માગો દીકરા, તો હિમાલય જાય તમને શું દઉં? તો કે પ્રભુ બીજું કાંઈ નથી કપતું, પણ અમારા જીવનમાં સદાય દુઃખ આવે એવું કરજો. અરે અરે તો ખરા આપને કદાચ કોઈક માગવાનું કે તો આપે શું માગીએ? તો જીવનમાં દુઃખ માગે રે, કારણ સુખમાં સાંભળે સુંદરી અને દુઃખમાં સાંભળે મા બાપ. બાપ તો માને બાપ દુઃખમાં સાંભળે, દુઃખમાં ભગવાન સાંભળે. તો ભગવાન મા કુંતા એ માગ્યું તો આપણે પણ બાપ ગમે એવા અહીં ભગવાનના અહીં ભગવાન કાને બીજું કાંઈ નહીં તો પ્રાર્થનાના શબ્દ હોય ને, હે બાપ તમે અમારા આવો ને અમે તમારા અહીં, તમે અમારાથી જરાય અળગા ન થજો, અમે ઘડી ઘડીના પલપલના તલતલના ગુનેગાર અહીં. છેલ્લા મંત્રમાં ભગવાનને જમાડવાના મંત્રમાં કેટલી અરજી ને પ્રાર્થના, હે બાપ આ તમારા દરબારમાં કોઈ દમડો મેલ્યો, દોકડો મેલ્યો, સૂત્ર વસ્ત્ર કણ કાંકળ દાણો ખાણો ત્રાંબુ રૂપું હેમ કુદમ ડોબું પૂછો, જે કાંઈ બાપ મેલ્યું હોય ને મારા દોડી થઈ જાય ધણી તમે કબૂલ કરજો. તો બાપ કબૂલ થાય રહ્યો ને. વાલો મારો પ્રેમ ને વસ્થ્યા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, કર્મબાઈનો આરોગ્ય ખીચડો ને વિદુરની ખાધી ભાજી. અરે અરે તો બાપ જો તો ખરા ભજનમાં મારી રે કટારી સંતો પ્રેમની અને લાગી મારા કલેજાની માય. ઈ કટારી કદાચ કલેજ એટલે આ મય હૃદય હે ને, એ હૃદયમાં કદાચ આરો પાર સંગોમાં ઉતરી જાય અને ઈ સદગુરુના શબ્દ અંદર ઉતરે ને ઈ કટારે અંગો અંગ એની વેદના અને નિસ્દિન ખટકે તનમય. કારણ કે સદગુરુના શબ્દ હે, સદગુરુના વચન બાણે આવા મહાપુરુષો સત્સંગના જે આપને વેણ કે શબ્દ કે આશીર્વાદ દે અને એ બધા આપણા હૃદયમાં ઉતરી જાય ને તો એ હામું જ હાલે પડ્યો કે આજ સદગુરુએ આપણા શું કહ્યું હે, આપણા ચોથા વારાના ધણી શું કહ્યું હે, એનો શું ઉપદેશ છે અને શું આપે કરી રહ્યા એ જો સમજાઈ જાય ને તોય ઘણું થાય. અરે 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 સદગુરુ સાચા શિરધણીને તાકી માર્યા મને બાણ. આપણા બધાના સદગુરુ ચોથા વારાના ધણી હે અને આપણા ગુરુદેવ તો આપણે જે માથે હાથ મેલ્યો એને જે આપણે ગુરુ મંત્ર દીધો એ આપણા ગુરુ હે. એ સદગુરુ સાચા હિરલા અને તાકી માર્યા અમને ભણ. એ સદગુરુ એટલો બધા ઝીણવટથી આપણા ઉપર દયા કરીને માથે હાથ મેળવ્યો હોય પણ બાપ ઘાયલ કીધા દેહના પિંજરા. ઈ સુખ મુખે ન કહેવાય. એ આપણા સદગુરુ હોય જે આપણા માથે હાથ મેલ્યા ને એ સુખ મોહેથી કહેવાય નહીં. આવા મારા સદગુરુ હે અને આપણે પ્રેમ ને ભાવથી જે વચનના બાણ માલ્યા હે એ હવે જવાબદારી તો આપણી થાય ને, આપને ડબાવવું હે. બીજા કોઈ કરી દેવા નહીં આવે. બાપ આપે અહીંયા આ 11 દિવસના અનુષ્ઠાનમાં બાપ જેનાથી જેટલું લેવાય ને એટલું પોતાની ફરજ એ બાપ લેવાની, એમાં બીજું કોઈ લઈ નહીં દે. અરે અરે
મારી રે કટારી સંતો પ્રેમની લાગે મારા કલેજાની મય. અરે અરે એ પ્રીત રે જોજો બાપૈયા તણી. આ સંતોએ દાખલા દીધા, આપને દાખલા દઈ દઈને સમજાયા હે. અને આ ભજનની બાપ 4 કડીઓમાં સંતોએ એટલું બધું વાણી ભરી દીધી હે આપને કે એમાં તે ખરેખર જેટલી પીવાય ને એટલી આપણા કામની હે. અરે પ્રીત રે જોજો બાપૈયા તણી એની ટળે નહીં ટેક. એ પૃથ્વી પડ્યા જળ નહીં પીએ, અધર એક બૂંદ પીએ. બાપૈયાની એવી ટેક હશે એમ જ્યાં કે એ પૃથ્વીમાં પડેલું જળ નહીં પીએ, પણ એ જે ભગવાનનું અધરથી બૂંદ આવે રહ્યું ને એ પકડે રહ્યું. અરે તો આપણે એમાં સહન કરીએ કે આપણે જો ભગવાનના પ્યારા હઈએ, આપે હાચા સતપંથી હઈએ, હા, તો જરાક બની શકે તો સદગુરુએ જે ફરમાવ્યું હોય ને એ ટેક પાડવાની આપણી ફરજ છે. અરે અરે એ બધા નિયમ કરવા આપણે હે. ગઈકાલે આ અમૃતવાણીના પુસ્તકમાં સતપંથ વિશે, ધર્મ વિશે કેટલું બધું અહીંયા આવ્યો હતો. અને હીરાભાઈ કેટલી એની છણાવટ કરી. એક ધર્મ પાળવા વિશે સતપંથીને કદાચ થોડી ઘણી તકલીફ હોય, મુનિવરનો માદન પહેલો હોય, અને મારે આજે આજ અગાળની કેટલી બધી સંતોના આખ્યાન કર્યા, તો એને તકલીફો આવી તો આપને તો છે શું બાપા? હા, આપણે ભાઈ કહે ને કાકા કહે ને મામા કહે ને એટલું છે ને. હા, આપણા કોઈ તમને હાથ અડાડી નહીં શકે બાપ. એટલી તો બાપ જો ખુંવારી ન હોય તો પછી તો હવે એનો કોઈ રસ્તો નથી બાપ. સંતોની આધ્યાત્મિક વાણી જોઈએ ને. લાગા સદગુરુના કલેજે જેને બાણ લાગી જાય ને, મારી રે કટારી સંતો પ્રેમની ને લાગી મારા કલેજાની માય. અરે અરે એ લાગા સબદ સદ ગુરુના કલેજે, લાગા સબદ સદ ગુરુના કલેજે. વેદ શું જાણે એની વાતો લાગા સબદ સદ ગુરુના કલેજે. સદગુરુના શબ્દ જો આ કલેજામાં ઉતરી જાય ને મહે કદાચ જ્ઞાનની ગોળી લાગે ને તો વેદ એનાથી વાહે રહી જાય રહ્યા. વેદ થકે બ્રહ્મા થકે, થકે શંકર શેષ. એ ગીતા કો ભી ગમ નહીં ઓ સદગુરુ ના દેશ. ઉપદેશ વાહ વાહ. ગુરુના આશીર્વાદ આ બધા મહાપુરુષો થઈ ગયા ને, એ બધાના ગુરુના આશીર્વાદ જડી ગયા ને. આ બધા કાદિયાવાળાએ આ મહાપુરુષે થઈ ગયા જેટલા બાપા બધાએ, ને કેટલા ભગવાનને ઘરે જતા રહ્યા મહાપુરુષ, એના ગુરુના આશીર્વાદ હતા. એના સદગુરુના શબ્દ એના કલેજામાં ઉતરી ગયા હતા. પછી તો વેદ એનાથી વાહે રહી જાય. આ પલ પલ મારા ગુરુજીને સમરું, ખંડિત ન હોય દિન રાતો, પલ પલ મારા પીઓને સમરું, ખંડિત ન હોય દિન રાતો. એ પાપ પુન બળી ગયા સર્વે, પાપ પુણ્ય બળી ગયું સર્વે, મટી ગઈ સર્વે મનની ભ્રાંતિ. લાગા સબદ સદ ગુરુના કલેજે, લાગ્યા સબદ સદ ગુરુના કલેજે. ભલ ભલ મારા ગુરુને સમરો, ખંડિત ન હોય દિન રાતો. જો બાપા, ડાય બાપા, ગઈકાલે અમૃતવાણીમાં શબ્દ આવ્યા હતા. અજંપા જાપ વિશે કેટલા બધા આવ્યા હે. પલ પલ મારા ગુરુજીને સમરું, ખંડિત ન હોય દિન રાતું. સંતોએ કહ્યું 8 પોર ને 64 ઘડી. અરે લ્યો પ્રભુનું નામ, નારાયણનું નામ લેતા શું બેસે છે દામ. એ રૂડા હૃદયામાં તું રામને ન વિસારજે. અરે અરે પલ પલ મારા ગુરુજીને સમરું ને ખંડિત ન હોય દિન રાતું. નામના ડગલા કઈ થાય બાપા? જો ખંડિત ન થાય ને તો થાય. અરે જો આપણે
ચાર પોર ધંધો કરે ને ચાર પોર રહે સોઈ, રામ નામ ન લિયા તો પછી મુક્તિ ક્યાંથી હોય બાપ. પલ પલ મારા ગુરુજીને સમરું, ખંડિત ન હોય દિન રાતું. પછી તો પાપ પુન બળી ગયા સર્વે ને મટી ગઈ સર્વે મનની ભ્રાતું. મનમાં જે શંકા કુશંકા જે કંઈ હતું ને એ બધું મટી ગયું ને શાંતિ થઈ ગઈ, પરમ પદને પામી ગયા બાપ. અરે અરે આ પ્રેમ ગલીમાં મારા પિયુજી મળ્યા, પ્રેમ ગલીમાં મારા પિયુજી મળ્યા. અનેક સૂર્યા તણિયું ક્રાતું, એના અજવાળા 14 ભુવનમાં, એના યજવાળા 14 ભુવનમાં. એ મટી ગઈ સર્વે મનની ભ્રાતું. લાગ્યા સબદ સદ ગુરુના કલેજે. પ્રેમ ગલીમાં મારા પિયુજી મળ્યા. ગોમામાં પ્રેમ ગલી કઈ બાપ, જે નાભી પર હાથે ભગવાનના નામ લેવાય રહ્યા ને બાપ. હા, ઈંગલા પિંગલા ને સુખમણા નાડી થે નૂરતે ને સુરતે જે નામ લેવા રહ્યા એ પ્રેમ ગલીએ બાપ. આ પ્રેમ ગલીમાં નામ લઈને, એક નામ લઈને, હા, પરાપસંતી મધ્યમાને વેખરી. આ 4 પ્રકારની વાણી હે, એમાં પરાવાણીથી નામ લઈ એકના હજારો થાય રહી બાપ. પ્રેમ ગલીમાં મારા પિયુજી મળ્યા, અનેક સૂર્યા તણિયું, એના અજવાળા 14 ભુવનમાં. એ પછી બાપજી એમ અજવાળું થાય રહ્યો ને એનો પછી માપ રહેતો નથી. અરે અરે તો આપણે હે ને બાપા હજી અનુભવને તો છેટું હશે, પણ છતાં એમાં ઉતર્યામાં આપણે જે મજા આવે રહી આ સંતોની વાણીમાં, હા, તો એમાં જે અંદરથી જે પૂરા ડૂબકી દેતા હશે ને કેટલી મજા હશે બાપ. અરે અરે તૂટ જાય ભલે ધરણી આકાશા, સુક જાય સમુદ્ર સાતા, સુક જાય ભલે ધરણી આકાશા, સુક જાય સમુદ્ર સાતા. તોય મારા ગુરુને ન વિસરું, તોય મારા ગુરુને ન વિસરું. નામ તણા નીરબે નાતા, લાગા સબદ સદ ગુરુના કલેજે. લાગા સબદ સદ ગુરુના કલેજે. મારા ગુરુએ મને એટલા બધા આશીર્વાદ દીધા હે, એટલા નામ સમરણનો પ્યાલો મને પાયો હે કે તૂટ જાય ભલે ધરણી આકાશા, આ ધરતી ભલે તૂટે, આબ તૂટે, અને સુક જાય ભલે સમુદ્ર સાચા. ગઈકાલે કેટલી વાતું આવી, મેરું ડગે પણ જેના મનડો ન ડગે. હા, તોય મારા ગુરુને ન વિસરું, તોય મારા ધર્મને ન વિસરું બાપા. ગમે એટલી આપતી આવે અને કેના કહેવાથી ધર્મ મેલી દઈ તો આપણી બાપા શું કિંમત આવે? ડાય બાપા, કિશોર બાપા, હા, ન આવે. સુક જાય ભલે ધરણી આકાશા, સુક જાય સમુદ્ર સાતા, તોય મારા ગુરુને ન વિસરું. નામ તણા નિર્ભે નાતા. અરે અરે લગની લાગીને ભ્રમણા રે ભાંગી, શ્વાસે શ્વાસે બોલે તા તો. લગની લાગીને ભ્રમણા ભાંગી, શ્વાસે શ્વાસે બોલે તાતો. જય રવિ રામ ગુરુ વાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે. વરસી રહી છે સ્વાતો. લાગ્યા સબદ સબદ સદ ગુરુના કલેજે. લાગા સબદ સદ ગુરુના કલેજે. આહા, જો તો ખરા રવિ સાહેબ શું કહે રહ્યા? સુક જાય ભલે ના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અને વરસી રહી છે સ્વાતો.
સ્વાતુના મેહુલા જેના વરસી જાય રહ્યા બસ એનું તો બધું પૂરું થઈ જાય રહ્યું. ભગવાનને ઘરે ઈ ઓમાં કહ્યું ને કે અજંપા જાપને વિશે કહ્યું હે હા શ્વાસે શ્વાસે બોલે તાતું શ્વાસે શ્વાસે બોલે તાતું કઈ થાય. આરે ગોમમાં બેઠા હે રામદાસ બાપુનું મંડળ દેપર આવ્યું. હા દેપરમાં ગુજરાતના વડીલો મંડળમાં હતા, કચ્છના હતા, આ મા હતા. અને બપોરે આરામ કરવા બધા સંતો ભક્તો મંડળના બધા ભાવિકો બધા હતા. તે રામદાસ બાપુના અવાજ નીકળતો હતો. આ માં સાચી વાત હે ને? એના લગમાં અવાજ નીકળતો હતો. ગુરુનો મહામંત્ર ચાલુ હતો, પોતે હુતા હતા. અને માં જઈને બાપુના છાતીમાં તે હાથ કાન દીધો કે બાપુ આ શું અવાજ નીકળ્યો. તે બાપુ સફાળા જાગી ગયા કે દીકરી કાં અહીંયા તો બાપુ તમકોને કાંક અવાજ નીકળ્યો ને સાંભળવા આવી આવું. હા તો બાપ એ અવાજ અજંપારે જાપનું રતન છે મોટું ચારે જુગના ભૂલ્યા જીવનું ભાગ છે ખોટું અજંપારે જાપનું રતન એવી છે વાત જે મારે જંતરડીમાં વાગે છે તાતું. જે જપ્યા વગર ચાલુ થઈ જાય ને સંત મહાપુરુષનો આહા જેના નામના ડગલા થાય રહ્યા ને પછી જપ્યા વગર અજંપો જાપ ચાલુ થાય રહ્યો પછી એના નામની કાંઈ સીમા નથી રહેતી. માં વાત આચીએ ને જુઓ તો ખરા. આવા સંતોને બાપ આપણે વારંવાર પ્રણામ કરી આપણે પણ ભક્તિને રસ્તે આગળ ને આગળ વધીએ એવી ભગવાનના સદગુરુદેવના ગુરુદેવના ચરણોમાં વંદન પ્રાર્થના કરીએ. હરિઓમ. જય ગુરુદેવ. જય ગુરુ.